परम पूज्य श्री राम महाराज नो, परम पूज्य हंसा महाराज नो, परम पूज्य दिलीप राम महाराज नो। આજનો પાવન કાર્ય અને પુનિત પ્રસંગ સાનિધ્ય ભેટ જયદેવ બાપાની જે ધારા અસીમ રામ મહારાજ અને હંસામાં ખરેખર વિચારવાની વાત છે બાપ કે જેની ઉપર ગુરુ મહારાજની મહેર હોય આ જીવનની અંદર મોજું માણતા હોય છે બાપા. બાકી કિનારે ઉભા રહે વિચારે કે આ સમુદ્રની અંદર કેટલું પાણી હશે, એ સમુદ્ર કદી ઓળખી નથી શકતા. એવી આ સંતોની વાણી છે બાપા. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, હે મોક્ષ વિલમ ગુરુ કૃપા. તો યા ગહન ગતિ ગુરુદેવની, અને પલટાવે વિધિ નાયલે. હે બીજા દેવથી હે નો તડે, ભય સદગુરુ તણો વિવે. સદગુરુ મહારાજ શું કરે આપણા જીવનની અંદર બાપ? તમે એકવાર એમના શરણોમાં જાઓ તો ખરો. આ વિશ્વની અંદર કોઈ ના આસ્તી શકે એવી અમૂલ્ય મોઘી ચીજ તમને આપે છે ગુરુ મહારાજની. અને કેવા ગુરુ, પણ તમને જશો ત્યારે ખબર પડશે કે ગુરુ આવડા છે, ફોટામાં રહેવા છે કે મંદિરમાં રહેવા છે. જાવ તારે ખબર પડે બાપ. એટલે ગુરુ મહારાજનો જે મહિમા છે ખૂબ અદ્ભુત છે. જ્યાં સુધી આપણા જીવનની અંદર દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય આ નક્કી નહીં થાય ત્યાં સુધી સમજણ પડે એવી નથી બાપ. પણ જેમ એક લોખંડનો સળિયો હોય અને એ સળિયાને આપણે કાટ લાગેલો હોય, કાટ કાઢી નાખીએ અને પછી પડી રહેવા દઈએ તો શું થાય? ફરીથી આવરણ આવી જાય બાપ. એટલે ભજન વસ્તુ શું છે બાપ? ભજનની અંદર આવવાથી આપણી ભ્રમણાઓ દૂર થાય છે. અહીંયા ભજનમાં પણ ગવાય છે. કેવું ગવાય? હરે તારી ભ્રમણાને ભાગ્યા, હે વિના રે ભવના ફેરા, હે નહીં તો તળે રે જી. હે તારી ભ્રમણાને ભાગ્યા, હે વિના રે લખ 84, નહીં તો તળે રે જી. આ જ્યાં સુધી આપણા ઘરની અંદર ઉપરથી નાખેલા જે આવરણ છે એ ગુરુ શરણે જઈએ અને દૂર થાય ત્યારે આ બાબતની આપણને સમજણ પડે. અને સંતો વારે વારે આપણને આ જ વસ્તુ બતાવે છે. આપણી જ વસ્તુ આપણને શુદ્ધ કરી અને પાછી આપે અને પરમપિતા પરમાત્માની ઓળખ કરાવડાવે. અને તે અમર ઘરની બાપ. તમારી જે ભ્રમણાઓ છે એ દૂર થઈ જાય કે હું હવે મરવાનો નથી, ચોક્કસ. પણ ક્યારે ખબર પડે કે ગુરુ શરણમાં જઈએ, 5 પ્રતિજ્ઞાનું પાલન કરીએ. ગુરુ મહારાજનો
ઉપદેશ પૂરેપૂરો મગજની અંદર આપણે બેસાડીએ ત્યારે ઓટોમેટિક આ આવરણ દૂર થતા હોય છે. જેવી રીતે કે આપણા ઘરની અંદર મચ્છર થયા હોય તો દુકાનમાંથી 10 રૂપિયાની એક અગરબત્તી લાવીએ, એક જ સાડી હસળગાવો, તમામ મચ્છર દૂર. તો ગુરુ મહારાજના શરણમાં જવાથી જેમના શબ્દો તમે, અમૂલ્ય શબ્દો તમે જો, એમની વાણી જુઓ, એક એક વાણીની અંદર એવી શુદ્ધતા હોય છે અગરબત્તી જેવી. તમારી ઉપરની જે કઈ ભ્રમણાઓ હોય બધી દૂર થઈ જાય અને તમને પોતાનો પ્રકાશ થાય કે હું કોણ અને મારા ભગવાન કેવા. એ ગયા તબલજી રાજુભાઈ ડેન્જો માસ્ટર ભયા આવો અને તબલજી કોઈલી ગામથી આવું છું બાવ. મારો નાનો એવો એક સત્સંગ હોલ ચલાવું છું. અલગ નિરંતર સત્સંગ દ્વારા કોઈ પણ સંતો મહંતો આવે એમની આગતા સ્વાગતા કરીને, એ આપણો ધર્મ છે. बोलिए सदगुरु महाराज